31 ડિસેમ્બરની ઉજવણી અંગે સુરત પોલીસ કમિશનરનું નિવેદન સામે આવ્યું છે। સુરત શહેરમાં 4000 જેટલા પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાશે। જાહેરમાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવાયો છે। માદક પદાર્થોનું વેચાણ ન થાય તે માટે પોલીસે ચાંપતી નજર રાખશે। 13 સ્થળોએ જે રીતે 13 સ્થળોએ 31 ડિસેમ્બરની ઉજવણીની મંજૂરી માંગવામાં આવી હતી। તમામ સ્થળોની તપાસ બાદ ઉજવણીની મંજૂરી આપવામાં આવશે। શહેરમાં 40 જેટલી મહિલા શી ટીમ પણ સુરક્ષામાં તૈનાત રહેશે। 400 થી વધુ પીએસઆઈ અને 4 જેટલી કંપનીઓ બંદોબસ્તમાં હાજર રહેશે। હોમગાર્ડના જવાનો પણ સુરક્ષામાં તૈનાત રહેશે। એકત્રીસમી ડિસેમ્બરને હવે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત પોલીસ તરફથી સંપૂર્ણ પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે। આજે તમામ જે મોટાભાગના ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને એક સ્થળે લાવી અને તમામ જે કડક ચેતવણી છે તે સુરત પોલીસ કમિશનર તરફથી આપવામાં આવી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત આપણી જોડે ઉપસ્થિત છે। સીધી વાત કરીશું તેમના જોડે। સર, આજનો આ મુખ્ય હેતુ શું છે? 31 તારીખના રોજ લોકો જો હે 2024ના વિદાય આપવા માટે અને 2025ના આવકારવા માટે ભેગા થાય છે। ખાસ કરીને 3 જગ્યા આપણા ડુમસ રોડ થઈ ગયા, ગૌરવપથ થઈ ગયા અને ઉધના મગદલ્લા રોડ ઉપર હજારોની સંખ્યામાં જનમેદની ભેગી થાય છે સેલિબ્રેટ કરવા માટે। ત્યારે અમે છેલ્લા અઠવાડિયાથી જ બધે પોલીસ કામગીરી કરી રહી, જેમાં ખાસ કરીને એન્ટી નાર્કોટિક્સ કિટ્સ લોકોના ચેક કરવાના અને બ્રીથ એનાલાઇઝર્સ ચેક કરવાના। ગાડીઓમાં કોઈ પીધેલા તો વાહન તો નથી ચલાવતા। સાથોસાથ જેટલા ફાર્મ હાઉસીસ છે, હોટલ છે, કુલ 13 જગ્યા મંજૂરી માંગી છે પ્રોગ્રામ માટે, એને ચેકિંગ કરવાના, એનાથી અમે સીસીટીવી ફૂટેજ લેવાના છીએ અને સાથોસાથ ડ્રોન કેમેરાઓ સાથ રહેશે જેનાથી નિગરાની રાખવામાં આવશે। 4000 પોલીસ, 4 કંપની એસઆરપી અને 450 જેટલા પીએસઆઈ માંડી સિનિયર અધિકારી સુધી તક લોકો ડિપ્લોય રહેશે। જો અમે લોકોને અપીલ કરીએ છીએ કે લોકો જો ખૂબ એન્જોય કરે, પરંતુ એવા કોઈ કૃત્ય નહીં કરે જેથી એકબીજાને તકલીફ પડે અને સુરતનું નામ ખરાબ હોય। करीब हमारी 35 જેટલા सी टीम्स जो हमारी રહેશે, जो सादे ड्रेसમાં जो हमारी बहनों सेफ्टी इंश्योर करશે, એના સાથે કોઈ અનબનાવ નહીં બને, કોઈ છેડતી નહીં થાય। આ પ્રકારે એક નોર્મલ પબ્લિક તરીકે વેશ ધારણ કરીને આ પબ્લિકના વચ્ચે રહેશે જોઈએ તો પૂરી પ્રક્રિયા સારી રીતે જાય। એના અમે અપીલ બી કરી છે લોકોથી, આપ એન્જોય કરો પરંતુ એવા કોઈ કૃત્ય નહીં કરો જેના લીધે બીજાને બી તકલીફ પડે જોઈએ। તો બિલકુલ 31 ડિસેમ્બરને લઈને આ હતી સુરત પોલીસની વ્યવસ્થા, જ્યાં 4000થી વધુ પોલીસ કર્મચારીઓ અને જવાનો સુરક્ષામાં તૈનાત રહેવાના છે અને તેવા તત્વોને સુરત પોલીસ કમિશનરની સીધી ચીમકી છે કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીં તો પોલીસ તરફથી કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। કેમેરામેન અક્ષયવાડા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।